તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ફરીથી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે આપણી ઓનલાઈન MCQ સિરીઝ એટલે કે બ્રહ્માસ્ત્ર, ગુજરાતનું પહેલું એવું પ્લેટફોર્મ જ્યાં તમને MCQ કરાવવામાં આવશે વિથ કન્સેપ્ટ્સ, હે ને? તો જરૂર ને જરૂર મિત્રો જોડાયેલા રહેજો છેક સુધી. આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં, બરાબર, આને તમે શેર જરૂર કરજો, એટલે શું દરેક વિદ્યાર્થીઓને આનો ફાયદો મળી રહે. ઓકે, તો બેટા આપણે લાસ્ટ ક્લાસમાં સવર્ગ સંયોજનો આપણે ચાલુ કરેલું હતું. એની અંદર આપણે અલગ અલગ ટોપિકો પર ચર્ચા કરેલી. એમાં તમે છેલ્લે જોયું હશે કે આપણે IUPAC નામકરણ સુધીના જે ટોપિક છે એ ક્લિયર કરેલા. તો આજને જે લેક્ચર છે એમાં સર શું કરવાનું છે? તો આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું વર્નરનો સિદ્ધાંત, બરાબર? ચાલો, તો વર્નરનો સિદ્ધાંતની થિયરી તમને ખબર હોય તો NCERTમાં સ્ટાર્ટિંગના પોર્શનમાં જ આપેલું છે. તો હવે આપણે એની વાત કરીએ. તો હું તમને હજી પણ એકવાર રિક્વેસ્ટ કરું છું કે તમે જ્યારે પણ આ લેક્ચર અટેન્ડ કરતા હશો ને આ જ લેક્ચરને તમારે સૌથી વધારે જો આનું તમને ફાયદો લેવો હોય આ લેક્ચરનો, તો હું દર વખતે કહું છું એ પ્રમાણે એટલીસ્ટ લેક્ચર અટેમ્પ્ટ કરતાં પહેલાં એકવાર તમે NCERT એકવાર પૂરેપૂરી વાંચી લો, 10-15 મિનિટ જે પણ આ જેમ કે આજે આપણે વર્નરનો સિદ્ધાંત ચર્ચા કરવાના છીએ, તો ઘરે એકવાર વર્નરના સિદ્ધાંત એકવાર 5-10 મિનિટ નજર મારી લેવાની. એટલે શું, તો હું આ લેક્ચરમાં જે તમને ભણાવું છું એનો તમને પૂરેપૂરો ફાયદો થાય. કેમ કે આપણને ખબર છે કે હું આખી થિયરી ભણાવવા અહીંયા નથી આવ્યો, બરાબર ને? આપણો ટાર્ગેટ છે એ પ્રમાણે આપણે એક એક ટોપિક ફટાફટ અડધો કલાક 45 મિનિટના લેક્ચરમાં આખો એક ટોપિક કમ્પ્લીટ કરવાનો હોય, હે ને? એટલે કે શું, આપણો જે ચેપ્ટર છે એ 4 થી 5 કલાકમાં આપણે આખું ચેપ્ટર કરી નાખીએ, રિવાઇઝ કરી નાખીએ વિથ MCQ. એટલે આપણો મેઇન ઇન્ટેન્શન છે એ છે MCQ સોલ્વ કરવો. જે બોર્ડ્સ ને જે MCQ છે, જે ગુજકેટના MCQ છે, એ આપણો ટાર્ગેટ છે, ને? ટાર્ગેટ બેટા ભૂલવો નહીં. આ ચેપ્ટરમાં આપણો ટાર્ગેટ છે 9 out of 9, લખી જ નાખું છું મિત્રો, હે ને? ટાર્ગેટ હંમેશા આપણા નજરની સામે હોવો જોઈએ જ. એટલે આપણો ટાર્ગેટ છે 9 out of 9, હે ને? તો એની માટે જે પણ મહેનત કરવી પડે એ પ્રકારની મહેનત અમે પ્લસ તમે બધા ભેગા મળીને મહેનત કરીશું ને આ ટાર્ગેટ ઇઝીલી અચીવ થાય એવું આપણે કામ કરીશું, હે ને? એટલે આપણે ખાલી કી પોઈન્ટ પર જ વધારે ચર્ચા કરવાની હોય. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ નેક્સ્ટ ટોપિક જે છે વર્નરનો સિદ્ધાંત. ચાલો, તો પહેલી વાત તો આ વર્નરનો સિદ્ધાંત જે થિયરી છે તમારે બોર્ડની માટે એઝ અ થિયરી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ થિયરી તમારે જરૂર ને જરૂર કરીને જવી. આની જે અભિધારણાઓ છે એ તો ખાસ કરીને કરી જવી. અભિધારણાઓ આધારિત MCQ કે જે પણ થિયરી પોર્શન છે આવી શકે, ને? એટલે એક્ઝામની દ્રષ્ટિએ તમે કહી શકો છો કે આજે એક્ઝામની દ્રષ્ટિએ વાત કરીએ તો આ એક ઇમ્પોર્ટન્ટ એવો પોર્શન છે, ને? ચાલો, ઓકે, તો આને જરા આપણે હાઇલાઇટ કરી નાખો. ઓકે, IMP છે એટલે સ્ટાર. ચાલો આગળ વધીએ. હવે તો હવે આપણે વાત કરીએ છીએ કી પોઈન્ટ્સની, ને? કે આપણે જે આપણી જે સિસ્ટમ છે, જે સિસ્ટમથી આપણે જે કોર્સ લોન્ચ કરેલો છે કે ભાઈ આપણે કંઈ વધારે આખી થિયરી પર ચર્ચા નથી કરવાની, હે ને? ઓછી વાત પણ કામની વાત, હે ને? ઓછી વાત અને કામની વાત, એટલે કે લેસ ઇનપુટ પર તમે મેક્સિમમ આઉટપુટ કેવી રીતે મેળવી શકો એ જ વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે આ કોર્સ ડિઝાઇન કરેલો છે. એટલે તો હું કહું છું ગુજરાતની આ નંબર 1, તમે કહો તો ચાલે કે નંબર 1 એવો પ્લેટફોર્મ છે કે જેમાં આ રીતની તૈયારી તમને કરવા મળશે. એ બી યુટ્યુબ પર તદ્દન ફ્રી તમને આ જોવા મળશે, એને મિત્રો? તો એની માટે સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, ચલો, તો કી પોઈન્ટની વાત કરીએ કે વર્નરની થિયરીમાં મેઇન કી પોઈન્ટ શું છે. તો એમાં તમને ખબર હોય તો તેને કોબાલ્ટ ક્લોરાઇડના જે પણ સંયોજનો હતા, બરાબર, કે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાને ભેગા કરીને એણે અલગ અલગ સંયોજનો બનાવેલા, હે ને? પછી એની જે પણ એને સ્ટડી કરેલી, બરાબર,
એટલે કહી શકો કે એક તો આ દાતા કહેવાય, જેણે સવર્ગ સંયોજનો વિશે આપણને ખ્યાલ આપ્યો, ને પ્લસ મેઇન વસ્તુ છે કે એણે સંયોજકતા વિશે સમજાવ્યું કે ભાઈ આ પ્રકારના સંયોજનો બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, બરાબર. એક પ્રાથમિક સંયોજકતા, અને એનો મતલબ કે ઇન શોર્ટ પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતાનો જે કન્સેપ્ટ છે એ વર્નર નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ રજૂઆત કરી હતી, હે ને. પ્લસ આમાં મેઇન શું છે બેટા, તો જો જે MCQ માટે મેઇન છે, તો પહેલા તો એણે જે કોબાલ્ટ ક્લોરાઇડ ને એમોનિયાની મદદથી સંયોજનો બનાવ્યા એ કઈ આ રીતે સૂત્ર હતા એના, COCl3 × 6NH3, હે ને. પછી તમને પણ યાદ હશે COCl3 × 5NH3, હે ને, COCl3 × 4NH3. એનો મતલબ કે આ સ્વરૂપે એને બધા સમીકરણો જે પણ પદાર્થો હતા એ દર્શાવેલા હતા. ઓકે, એનો મતલબ કે આ જે વસ્તુ તમને દેખાય છે મિત્રો, હું આને એમ કહું છું કે આ જે સંયોજનોનું જે સ્વરૂપ દેખાય છે તમને, આને આપણે કહી શકો કે આ સંઘનિત સ્વરૂપ છે એક પ્રકારનું. કેવું સ્વરૂપ છે બેટા? સંઘનિત સ્વરૂપ. ઓકે, એનો મતલબ કે સંઘનિત સ્વરૂપ છે, પણ સંઘનિત સ્વરૂપ એટલે ખબર બધું જો ભેગું ભેગું આપેલું છે. પણ આ સંઘનિત સ્વરૂપને આપણને, જો હું જે વાત કરું છું ખાલી MCQ માટે કે ભાઈ MCQમાં કઈ રીતનો પોર્શન MCQ આવી શકે અલગ અલગ વેરાયટીના, તો આ સંઘનિત સ્વરૂપમાંથી આપણને આને આ રીતે દર્શાવતા આવડવું જોઈએ કે ભાઈ CONH3 6Cl3, હે ને. આ રીતે આને આપણે કહીએ સવર્ગ સ્વરૂપ, પ્રભાવ ક્ષેત્ર સ્વરૂપ, અથવા તો આને સવર્ગ સ્વરૂપ આપણે રાખીએ. ચલો આપણી ભાષામાં સવર્ગ સ્વરૂપ, હે ને. તો આવા પ્રશ્નો આવે છે બેટા બહુ, કે તમને આવું સંઘનિત સ્વરૂપ આપ્યું હોય ને એની પરથી તમારે સવર્ગ સ્વરૂપે એને ફેરવતા આવડવું જોઈએ. ને આની માટે એ લોકોએ અલગ અલગ હિન્ટ્સ આપેલી હોય છે એક્ઝામમાં, હે ને. જેમ કે આઈની મદદથી આ જે પ્રોસેસ છે એની માટે તમે આઈની મદદથી મદદ લઈ શકો. આ સિવાય વાહકતાની મદદ લઈ શકો, હે ને. આ સિવાય જે કસોટીઓ છે, કસોટીઓની મદદથી, હે ને. એનો મતલબ કે આ રીતના જે પોર્શન છે એ આની અંદરથી MCQ પૂછાય છે સારા એવા લેવલના, ચાહે બોર્ડ હોય, ગુજકેટ હોય, નીટ હોય. તો આ રીતે સંઘનિત સ્વરૂપમાંથી આપણે સવર્ગ સ્વરૂપે અલગ અલગ આ બધા જે હિન્ટ્સ છે એની મદદથી તમે સવર્ગ સ્વરૂપે તમને ફેરવતા આવડવું જોઈએ, બરાબર ને. અથવા તો તમને એમ કહી દે કે ચલો આ એક સંયોજન છે COCl3 ને 5 એમોનિયા, એ તમને કહી દે કે આમાં આઈની સંખ્યા છે એ 2 છે, તો ખાલી આઈની માહિતી પરથી પણ આપણને ખબર પડી જાય કે કઈ રીતનું આપણું સંયોજન હશે. ઓકે, ને પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતાનો ખ્યાલ તમે વાત કરીએ તો આ જે શરૂઆતની સંયોજકતા દેખાય છે COCl3, આ Cl3 જે 3 છે આ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલું છે. ને જ્યારે એની યારે એમોનિયા નાખો અને જે નવું સંયોજન બને એનો મતલબ આ જે એમોનિયા છે એ દ્વિતીયક સંયોજકતાથી કોબાલ્ટ સાથે શું થયેલો હશે? જોડાયેલો હશે. ઓકે, તો પહેલો કી પોઈન્ટ તો આ જ છે કે ભાઈ આ રીતે સંઘનિત સ્વરૂપના એના સૂત્રો હશે, એની પરથી તમને સવર્ગ સ્વરૂપના સૂત્રો પરિવર્તન કરતા આવડવું જોઈએ. એની માટે આ નાની નાની હિન્ટ્સ તમને એક્ઝામમાં આપેલી હશે. તો એ તો આપણે MCQ કરશું એટલે વધારે યુઝ થશે કે ભાઈ કઈ રીતનું આ સોલ્વ કરવું એ. ઓકે, ચલો બીજો કી પોઈન્ટ છે જેની માટે આ થિયરી ફેમસ છે, સૌથી ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ એ છે પ્રાથમિક સંયોજકતા વર્સિસ દ્વિતીયક સંયોજકતા. હે ને. તો એની જે અભિધારણાઓ તમે વાંચશો તો એમાં પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા વિશે વિશેષ રીતે આપેલું છે. એટલે ખાસ કરીને બેટા ધ્યાન રાખવું. આનો મેન જે પણ પોઈન્ટ છે સમજો કે અહીંયા હું પ્રાથમિક સંયોજકતા લખું છું એટલે એના જે પણ ગુણધર્મ છે એ લખીશું. અહીંયા આપણે દ્વિતીયક સંયોજકતા વિશે થોડા ઘણા ગુણધર્મો લખીશું. તો પ્રાથમિક સંયોજકતામાં પહેલો પોઈન્ટ શું છે મહત્વનો? તો પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે. એનો મતલબ કે પ્રતિ આયન જે આયનીકરણ આપણે કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક સંયોજકતા.
જ્યારે દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ પામે, એટલે બિન આયનીકરણ હોય. હે ને, એટલે કે એ આયનીકરણ પામતી નથી. બીજું, પ્રાથમિક સંયોજકતા ઓક્સિડેશન આંક બરાબર હોય. જ્યારે દ્વિતીયક સંયોજકતા સવર્ગાંક બરાબર હોય. હે ને, તો આ બધા મેઇન પોઈન્ટ છે, યાદ રાખી લો. ત્રીજું, જે પ્રાથમિક સંયોજકતા છે તમારી, બરાબર, એ તમને ખબર હોય તો જે પ્રાથમિક સંયોજકતા હોય તો આયનીકરણ ન પામે, ઓક્સિડેશન આંક બરાબર હોય અને ઋણ આયન દ્વારા સંતોષાય. ઋણ આયનો દ્વારા સંતોષાય જ્યારે તમારી જે દ્વિતીયક સંયોજકતા હોય એ ઋણ આયન, ધન આયન અથવા તટસ્થ અણુ, આ જે છે આખું આ ભાગને તમે લિગેન્ડ કહી શકો. હે ને, આ ભાગને જ આપણે શું કહીએ? લિગેન્ડ. હે ને, આપણે લિગેન્ડ વિશે તો પહેલેથી જ ભણી ગયા છીએ. દ્વારા સંતોષાય. ઓકે, તો આ રીતનું છે, બરાબર. એનો મતલબ એક વસ્તુ તમે ધ્યાનથી જોજો તો ઋણ આયન જો તો બંનેમાં કોમન આવે છે. હે ને, તો જો દ્વિતીયક સંયોજકતા ઋણ આયન દ્વારા પણ સંતોષાય અને પ્રાથમિક સંયોજકતા પણ ઋણ આયનો દ્વારા સંતોષાય. એટલે જો કોઈ ઋણ આયન હશે તો એનાથી પ્રાથમિક અને દ્વિતીયક બંને પ્રકારની સંયોજકતા એની જે છે એ સંતોષાઈ શકે છે. હે ને, તો આ તમે જોયું હશે. અને ત્રીજામાં ખાસ કરીને તમે જો તો ત્રીજો મુદ્દો છે એમાં બહુફલક વિશે. હે ને, બહુફલક એટલે કે તમને ખબર છે, એક વસ્તુ આપણે અહીંયા લખતા ભૂલી ગયા તો અહીંયા એડ કરી નાખીએ. આ જે હોય છે એ બિન દિશાકીય હોય છે. આ જે હોય છે એ દિશાકીય હોય છે. એનો મતલબ કે આમાં જે બંધન થાય એક ચોક્કસ દિશામાંથી થાય, એને કારણે એક ચોક્કસ આકૃતિ બને, એક ચોક્કસ આકાર બને, એને જ આપણે બહુફલક કહીએ. બરાબર. જ્યારે પ્રાથમિક સંયોજકતા હોય બિન દિશાકીય હોય છે, એટલે પ્રાથમિક સંયોજકતામાં જે બંધ બને એ ગમે તે દિશામાંથી તમે બનાવી શકો, એને આકાર આરે કોઈ લેવા દેવા હોતા નથી. હે ને, તો આ બિન દિશાકીય હોય છે, આ દિશાકીય હોય છે. બરાબર ને, આમાં જે બંધ બને એ આયનિક પ્રકારનો બંધ હોય ને આમાં જે બંધ બને દ્વિતીયક સંયોજકતા જે બંધથી જોડાયેલી હોય એ હોય સવર્ગ સહસંયોજક બંધ. હે ને, તો બસ આ બે મેન મુદ્દાઓ છે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા વચ્ચે શું તમારી તફાવત છે. ઓકે, તો ખાસ કરીને જવું. ઓકે, આમાંથી બોર્ડમાં પણ તમારી એઝ અ થિયરી 2 ગુણમાંથી પૂછવું હોય તો પૂછી શકાય કે પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા વચ્ચે શું તફાવત હોય. ચાલો, તો હવે આપણે આ વધી આગળ તો બહુફલક વિશે જાણકારી આપીએ. બહુફલક એટલે શું? તો સિમ્પલ વસ્તુ છે. બહુફલક એટલે કે આપણો આકાર અથવા તો ભૂમિતિ. આપણને ખબર છે કે તમારી જે દ્વિતીયક સંયોજકતા હોય એ દિશાકીય હોય, એટલે કે એમાં જે બંધ બનતા હોય એ ચોક્કસ દિશામાં બનતા હોય. દિશાકીય છે એને કારણે એમાં ચોક્કસ ગોઠવણી હોય. હે ને ભાઈ, તમારી પાસે દિશા હોય તો જ ચોક્કસ ગોઠવણી થઈ શકે ને. સમજો કે તમારી પાસે એવી કોઈ વસ્તુ તમે ગોઠવો છો જેને દિશાને કોઈ લેવા દેવા નથી, તો તમારી જે ગોઠવણી હશે એ ચોક્કસ થોડી હશે, એ તો ગમે તેમ ગોઠવણી હશે. હે ને, તો એનાથી કોઈ આકાર તમારાથી બનવાનો નથી, કોઈ ચોક્કસ કોઈ પ્રોપર ભૂમિતિની રચના ન થાય. પણ કોઈ દિશાકીય ગુણધર્મ ધરાવતી ગોઠવણી હોય કે ચોક્કસ દિશામાં જ તમે કોઈ વસ્તુ ગોઠવો છો તો સીધી વસ્તુ છે એ તમારી ગોઠવણી કેવી હશે? ચોક્કસ હશે. બરાબર છે. જેમ કે સમજો કે તમારી પાસે Ml2 છે, એનો મતલબ કે ધાતુની આજુબાજુ 2 લિગેન્ડ છે, તો આ પેટર્નના જે અણુઓ હોય એની રેખીય ગોઠવણી હોય. હે ને, કેમ કે આપણને ખબર છે દ્વિતીયક સંયોજકતા છે તો દ્વિતીયક સંયોજકતા લિગેન્ડ દ્વારા સંતોષાય. બરાબર ને, જેમ કે Ml3 પ્રકારનું તમારું અણુ હશે તો એનો મતલબ કે એની ત્રિકોણ આકારની અથવા તો સમતલીય ત્રિકોણ આકારની ભૂમિતિ હશે. એ આપણી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે સવર્ગાંક 4, એટલે Ml4 પ્રકાર, Ml6 પ્રકાર. હે ને, Ml4 હોય તો બધાને ખબર છે
ચતુષ્ફલકીય ગોઠવણી હોય અથવા તો સમચોરસ ગોઠવણી હોય. ને ML6 એટલે 6 સવર્ગાંક વાળા હશે તો અષ્ટફલકીય ગોઠવણી હોય. હે ને? તો આ આપણી માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે ને આ બે કેસ, સમચોરસ વાળું અને ચતુષ્ફલકીય વાળું. બરાબર છે? ચલો, તો આ રીતે બહુ ફલક બને. ઓકે, જેમ કે હું તમને આકૃતિ બનાવીને બતાવું. સમજો કે વર્નરે જે આપેલા છે પદાર્થ, ઓકે, જેમ કે સમજો કે તમને એક આ સંયોજન તમને ખબર હોય તો તમે થિયરીમાં તારાવ્યું હશે. ઓકે, જેમ કે આ સંયોજનમાં આપણે નક્કી કરીએ કે કેવી ભૂમિતિ છે, પ્રાથમિક સંયોજકતા કેવી છે, દ્વિતીયક સંયોજકતા શું છે. તો આમાં તમે જોઈ શકો છો. ઓકે, આમાં તમે ઓક્સિડેશન આંક માપશો, ગણશો તમારો, એટલે તમારો ઓક્સિડેશન આંક આવશે તમારો +3 અને સવર્ગાંક ગણશો. આ બધી આપણે ગણતરી શીખી જ ગયા છે મિત્રો. ને જો ન શીખા હોય, તમને ન આવડતું તો એકવાર આની આગળનો વિડીયો તમે જરૂર ચેક કરજો, જેમાં આપણે ઓક્સિડેશન આંક કઈ રીતે ગણવું, સવર્ગાંક કઈ રીતે ગણવું, એ વસ્તુ બધું વિડીયો મૂકેલો જ છે પ્લેલિસ્ટમાં. તો એને ધ્યાનથી તમારે જોઈ લેવું. બરાબર? તો એનો મતલબ એમ, આપણને ખબર છે ઓક્સિડેશન આંક એટલે પ્રાથમિક સંયોજકતા ને સવર્ગાંક એટલે દ્વિતીયક સંયોજકતા. ચલો, તો હવે આની ભૂમિતિ બનાવવાની આપણે કોશિશ કરીએ કે કઈ રીતની ભૂમિતિ હશે. તો આપણને ખબર છે ભૂમિતિ માટે જવાબદાર સંયોજકતા હોય દ્વિતીયક, કેમ કે એ દિશાકીય હોય. એનો મતલબ કે સવર્ગાંક એટલે કે લિગેન્ડ જે 6 જોડાયેલા છે એમોનિયા સાથે, એ કોઈ ચોક્કસ દિશામાંથી જોડાયેલા હશે, પણ કોબાલ્ટ સાથે જે Cl જોડાયેલા હશે એની દિશા નક્કી હોતી નથી. તો આપણને ખબર છે આ ML6 પ્રકારનું પેટર્ન થઈ ગઈ, જોઈ લો. એટલે અષ્ટફલકીય રચના હશે તો એનો કઈ રચના આવી હશે ને કે કોબાલ્ટ હશે વચ્ચે, સેન્ટરમાં કોબાલ્ટ +3, અથવા તો આપણે આ રીતે પણ વિચારી શકીએ. અષ્ટફલકીય રચના તમે જાણો જ છો, બરાબર ને? આ રીતે તમને ખબર હોય તો એક આ રીતે સમતલ હોય ચોરસ, એમાં થોડું મોટું બનાવો હે ને, તો શું તમારી આકૃતિ બહુ વ્યવસ્થિત તમને ખબર પડે કે આ રીતે એક મસ્ત ચોરસ હશે રચના, સમતલ હશે આ રીતનું, એમાં જેમાં વચ્ચે સેન્ટરમાં કોબાલ્ટ હોય, કોબાલ્ટ +3, હે ને? અહીંયા લખી નાખું કોબાલ્ટ +3, ને એની આજુબાજુ 6 એમોનિયા ગોઠવાયેલા હોય. અષ્ટફલકીય રચના છે, એનો મતલબ કે એક એમોનિયા હશે આ ખૂણા પર હશે, એક એમોનિયા આ ખૂણા પર હશે, હે ને? એક એમોનિયા આ ખૂણા પર હશે ચોરસના, એક એમોનિયા આ ખૂણા પર હશે, ને બાકીના જે 2 એમોનિયા છે એ તમને પણ ખબર છે કે લંબ હશે એકબીજાને. બરાબર? એટલે એક એમોનિયા આ રીતે ઉપર હશે ને એક એમોનિયા આ રીતે નીચે હશે. બરાબર? તો આ રીતની તમારી રચના થઈ જશે. આને કહેવાય અષ્ટફલકીય રચના, હે ને? આકૃતિ તમે જાણતા જશો તો આ રીતે તમારી અષ્ટફલકીય રચના બનશે. ઓકે, ચલો, તો આ કોબાલ્ટ આ રીતે આ આકારે 6 એમોનિયા જોડાયેલા હશે. ઓકે, ચાલો, વેરી ગુડ. ને સવર્ગ સહસંયોજક બંધ બને છે એટલે આપણે ચાહે તો આ રીતે આમ તીર સ્વરૂપે પણ દર્શાવી શકીએ. આ 1 બંધ, આ 2 બંધ, આ 3જો બંધ, આ 4થો બંધ, આ 5મો બંધ ને આ 6ઠ્ઠો બંધ. બરાબર ને? તો આ રીતે અષ્ટફલકીય રચનામાં, અને તમે જો તો આ દિશાકીય ગુણધર્મ છે, એટલે તમે જો તો એક ચોક્કસ દિશામાંથી, જ્યારે તમે જો તો આમાં કોબાલ્ટ સાથે 3 ક્લોરીન પણ લાગેલા છે. તો સર ક્લોરીન તો કયા સંયોજકતાથી જોડાયેલો છે? તો સર પ્રાથમિક સંયોજકતા, એટલે આયનિક બંધ હશે. તો એ દિશાકીય હોય કે અનદિશાકીય હોય? તમે બી વિચારો કે આ જે છે આ દિશાકીય છે કે અદિશાકીય છે? તો આ બિનદિશાકીય છે. એનો મતલબ કે પ્રાથમિક સંયોજકતા 3 છે, એનો મતલબ કે જે 3 Cl જોડાયેલા છે એ ગમે તે દિશામાં હશે, એટલે આમાં દિશાને કોઈ લેવા દેવા નથી. એનો મતલબ કહી શકો કે કોબાલ્ટ સાથે ગમે તે XYZ આમ ગમે તે દિશા 3 બનાવી દો. સમજો કે અહીંયા મેં 3 બનાવી દીધું, તો આ રીતે 3 Cl જોડાયેલા હશે, જેને દિશા આરે કોઈ લેવા દેવા નથી. તો આ રીતનું એનું બંધન હશે. તો આમાં તમે જો જે ડાર્ક લાઇનથી બંધ બનાવેલા છે સવર્ગ સહસંયોજક બંધ છે,
અને ડેશ લાઇનથી જે બંધ બનાવેલા છે એ આયનિક બંધ છે, હે ને. આમાં તમને જે ડાર્ક લાઇનથી બંધ દેખાય છે, આવા ડાર્ક લાઇનથી, આ કેવો બંધ છે? સવર્ગ સહસંયોજક બંધ છે. કેમ કે આપણને ખબર છે દ્વિતીયક સંયોજકતા છે મિત્રો, તો દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગ સહસંયોજક બંધ. ને આ તમને દેખાય છે ગુલાબી કલરનો જે ડેશ ડેશ લાઇનથી જે બંધ દેખાય છે, આ જે બંધ છે કયો બંધ છે બેટા? આયનીય બંધ. કેમ કે આ ડેશ લાઇન છે એ પ્રાથમિક સંયોજકતા દર્શાવે છે. એટલે તમે જો તો તમારી પ્રાથમિક સંયોજકતા Cl થી સંતોષાય છે, એનો મતલબ કે ઋણાયન દ્વારા સંતોષાય છે. જ્યારે તમારી 6 જે એમોનિયા 6 છે જે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા છે, એ તમે જો તો તટસ્થ અણુ દ્વારા સંયોજાય છે, બરાબર છે. તો આ રીતની પેટર્ન હોય. હજી એક તમને ઉદાહરણ સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ સમજો કે હવે આ રીતનું કંઈ છે, એની આપણે આકૃતિ વિચારીએ કે તમને આવું કંઈ આપી દીધું. ફોર એક્ઝામ્પલ કોબાલ્ટ એમોનિયા 4 Cl2 ને Cl. હવે તમને કહે કે જરા આની ભૂમિતિનું કે અથવા તો આનું જે બહુફલક છે વિચારી કે કયા પ્રકારની કોની સાથે શું જોડાયેલું હશે, કોણ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલું છે, કોણ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલું છે. તો સિમ્પલ વસ્તુ છે. પહેલાં તો હું ઓક્સિડેશન આંક ગણી નાખું. તમે જેવું ઓક્સિડેશન આંક ગણશો એટલે આનો ઓક્સિડેશન આંક આવશે +3. એનો મતલબ પ્રાથમિક સંયોજકતા થઈ ગઈ. ને જેવું તમે સવર્ગાંક ગણશો તો તમારો સવર્ગાંક આવશે 6. એનો મતલબ કે આ દ્વિતીયક સંયોજકતા થઈ ગઈ. એનો મતલબ દિશાકીય કોણ હશે? તો કે દ્વિતીયક. એનો મતલબ કે 6 પદાર્થો છે દ્વિતીયક સંયોજકતા હંમેશા કોના દ્વારા સંતોષાય? લિગેન્ડ દ્વારા. એ બી ખબર છે આપણને. એનો મતલબ કે આમાં 6 લિગેન્ડ દેખાય છે, એ દિશાકીય બંધ બનાવશે. એનો મતલબ કે ડાર્ક બંધ બનાવશે, ચોક્કસ ભૂમિતિ બનાવશે. જ્યારે પ્રાથમિક સંયોજકતા કેટલી છે સર? આમાં 3. એટલે આમાં 3 ઋણ આયન છે સર. આમાં 3 ઋણ આયન કોણ છે? તો 2 Cl ને 1 Cl, એટલે 3 Cl છે. આ પ્રાથમિક સંયોજકતાથી જોડાશે, બરાબર. એકવાર વિચારજો, બરાબર. જો સમજજો, બહુ મસ્ત એક કન્સેપ્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે ને. આવા નાના કન્સેપ્ટ જ હું તમને શીખવાડવા આવ્યો છું, બરાબર. એટલે એવું નથી કે પ્રત્યાયન 1 છે એટલે પ્રાથમિક સંયોજકતા 1 છે. સમજજો, પ્રત્યાયન આમાં 1 જ છે પણ પ્રાથમિક સંયોજકતા 3 છે. એનો મતલબ કે 3 કણો એવા છે જે આયનિક બંધથી જોડાયેલા છે. તો આની આપણે જરા એકવાર ભૂમિતિ બનાવીને વિચારીએ. તો આની પણ આપણને ખબર છે કે અષ્ટફલકીય ભૂમિતિ જ છે સર. તો બનાવી દઈએ અષ્ટફલકીય ભૂમિતિ. તો આ રીતે એક ચોરસ હશે, બરાબર. ને 2 લંબ બંધ હશે, એ બી સાથે સાથે બનાવી દઉં. તો એક બંધ ઉપર જતો હશે, એક બંધ નીચે આવતો હશે, આ રીતે, હે ને. તો આને આપણે અષ્ટફલકીય ભૂમિતિ કહીએ ને. આ બધા આપણે જાણીએ જ છીએ. તો સેન્ટરમાં કોણ આવશે સર? તો ખબર પડી ગઈ, સેન્ટરમાં આવશે આપણો કોબાલ્ટ, હે ને. કોબાલ્ટ +3. હવે સર એની આસપાસ કેટલા બંધ બન્યા હશે? તો તમે જોઈ શકો છો 6 સંયોજકતા તો પ્રાથમિક થઈ ગઈ. ઓકે, તો અહીંયા આપણે જો તીર પી બનાવી દઈએ, તો આપણે પછી બનાવીએ. તો 6 સંયોજકતામાં શું શું જોડાયેલું છે? 4 એમોનિયા અને 2 Cl. તો સમજો કે 4 એમોનિયા હું અહીંયા બનાવી દઉં. 1 એમોનિયા અહીંયા છે, 1 એમોનિયા આ ખૂણા પર છે, 1 એમોનિયા આ ખૂણા પરથી બંધ બનાવે છે, 1 એમોનિયા આ ખૂણા પરથી બંધ બનાવે છે, ને 2 Cl છે. તો 1 Cl અહીંયાથી બંધ બનાવતો હશે, 1 Cl અહીંયાથી બંધ બનાવતો હશે. રેડી? એટલે આ જે સંયોજકતા થઈ આપણી, ઓકે, આ જે બંધ બને છે એ પ્રાથમિક સંયોજકતા છે ને આપણી, સોરી, દ્વિતીયક સંયોજકતા છે. આ રીતે બંધ બનતો હશે, જોઈ લો, બરાબર. આ રીતે તમારો બંધ બનતો હશે, હે ને. તો થઈ ગઈ. તો તમે જોવો તો આ રીતે પ્રાથમિક સંયોજકતા થઈ ગઈ. ઓકે, તો જો 6 થઈ ગયું, સોરી, દ્વિતીયક સંયોજકતા. હવે ધ્યાનથી જોજો. હવે અહીંયા એમ કહે છે કે પ્રાથમિક સંયોજકતાની +3 છે. એનો મતલબ કે 3 કણો એટલે 3 ઋણ આયનો પ્રાથમિક સંયોજકતા દ્વારા બી જોડાયેલા છે. તો 3માં કોણ કોણ જોડાયેલું હશે? તો બેટા 3 એ 3 Cl, 2 Cl જે અંદર છે જે લિગેન્ડ સ્વરૂપે વર્તે છે, ને 1 Cl છે એ બહાર છે જે પ્રત્યાયન સ્વરૂપે વર્તે છે. એટલે ધ્યાન રાખજો, આપ 1 Cl
બરાબર, આપણે ડેશથી બનાવીએ ને પ્રાથમિક સંયોજકતા. તો આ એક Cl, આ બીજો Cl ને એક ત્રીજો Cl, એ રેન્ડમ બાર છે ગમે ત્યારે, એટલે આ રીતે હશે કઈ ગણતરી, હે ને. તો આ રીતની એની ભૂમિતિ હશે, જોઈ લો, હે ને. તો તેમાં જોઈ શકો છો જે ડાર્ક બંધ છે એ સહસંયોજક બંધ છે, સવર્ગ સહસંયોજક બંધ, અને ડેશ ડેશ વાળા બંધ છે એ આયનિક બંધ છે. એટલે તમે જો આ જે Cl છે, ધ્યાનથી જોજો મિત્રો, આ જોવાનું છે, આ તો આપણી ગેમ છે. આ બંને Cl જો, આ બંને Cl પ્રાથમિક સંયોજકતાનો બી ભાગીદાર લે અને દ્વિતીયક સંયોજકતામાં બી ભાગ લે છે, ને. એનો મતલબ આ જે બે Cl છે એ તમે પ્રાથમિક સંયોજકતા પણ સંતોષે છે પ્લસ દ્વિતીયક સંયોજકતા પણ સંતોષે છે, જો. હા કે ના? જ્યારે આ એક Cl છે એ કઈ સંયોજકતા સંતોષે છે? તો ફક્ત પ્રાથમિક. ને જે આ 4 એમોનિયા છે આ કઈ સંયોજકતા સંતોષે છે? તો કે દ્વિતીયક, હે ને. તો આ રીતે આપણને ખબર હોવી જોઈએ કે કોણ પ્રાથમિક સંયોજકતા સંતોષે ને કોણ દ્વિતીયક સંયોજકતા સંતોષે, હે ને. બાકી તમે જો તો આ જે આખો પોર્શન છે વર્નર થિયરીનો, એ સંયોજકતા આધારિત જ છે ને, પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા. ઓકે, ચાલો. તો બસ આ હતા આપણા કી પોઈન્ટ, ફટાફટ એકવાર જોઈ લેજો, બરાબર. કે ભાઈ પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા વિશે થોડો કોન્સેપ્ટ, પ્લસ આ મેઇન સંઘનિત સ્વરૂપનું સૂત્ર છે, એને સવર્ગ સ્વરૂપે લઈ જવાવાળા MCQ આવે છે. તો સર એવા કેવી રીતે સોલ્વ કરવા? તો આ રીતની જે હિન્ટ આપી હોય એની મદદથી તમે ઇઝીલી સોલ્વ કરી શકશો, બરાબર. પછી પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા વિશે શું ફરક છે એ ખાસ ધ્યાન રાખવું. આ તો એઝ અ થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી તો બહુફલકની માહિતી, બહુફલક એટલે કે ભૂમિતિની થોડી ઘણી આધાર, એટલે ખબર પડે કઈ કઈ રચનાઓ, કઈ પ્રકારની રચનાઓ બને. તો આપણે 2 ઉદાહરણ દ્વારા સમજેલા, બરાબર ને. ચાલો, તો ધ્યાન રાખવું કે આની અંદર કોબાલ્ટ સાથે કયો માણસ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલો છે ને કયો માણસ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલો છે, તો આટલો ડિટેલમાં કન્સેપ્ટ આપણને આવડવો જોઈએ, હે ને. નીટ, ગુજકેટ જેવી અઘરી પરીક્ષા હોય ને, જેઈ મેન્સ, તો એમાં આ સુધીનો કન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે ભાઈ આપણને ખબર છે કોબાલ્ટ સાથે 4 એમોનિયા ને 3 ક્લોરીન, આ 7 વસ્તુઓ છે ને. સીધી ગણિતની વાત કરીએ તો આપણો કોબાલ્ટ છે, એની આજુબાજુ શું ઘેરાયેલું હશે? તો 4 એમોનિયા ને 3 ક્લોરીન, ટોટલ 7 માણસો છે. એમ જ થયું ને. તો 7 માણસો કઈ કઈ રીતે જોડાયેલા છે, કોણ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલો છે, કોણ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલો છે, એ આપણને ખબર હોવી જોઈએ. ને એની માટે તમને ઓક્સિડેશન આંક ને સવર્ગાંક હેલ્પ કરે, હે ને. તો જો કેવા મસ્ત સાથે સાથ ગોઠવી દીધેલા છે, એટલે આપણને તરત ખબર પડે કે ભાઈ આટલા જે તત્વો છે, આ જે માણસો છે, આ જે કણ છે એ પ્રાથમિકથી જોડાયેલા છે, ને ડેશ ડેશ વાળા છે એ પ્રાથમિકથી જોડાયેલા છે, ને ડાર્ક વાળા છે એ દ્વિતીયકથી જોડાયેલા છે. શેમાંની આગળનું ઉદાહરણ પણ જો, આની પરથી બી ક્લીન ખબર પડે આપણને કે 3 જે Cl છે એ તમે જો ડેશ ડેશ લાઇનથી જોડેલા છે ને, એનો મતલબ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા હશે. જ્યારે આ 6 એમોનિયા છે એ 6 જો તમે તો ડાર્ક બંધથી જોડાયેલા છે ને. ડાર્ક એટલે કે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે, એનો મતલબ એ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા છે. ઓકે, તો આ રીતનું આપણને ડીપલી અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. ચલો, તો આગળ વધીએ હવે, બસ MCQ પર આવીએ. તો જો સવાલ છે, કોબાલ્ટ ક્લોરાઇડ એમોનિયા સાથે કેટલાક અષ્ટફલકીય સંકીર્ણ રચે છે. ઓકે, એનો મતલબ તમને એમ કહેવા માંગે છે આ લોકો કે કઈ કોબાલ્ટ ક્લોરાઇડ છે એ એમોનિયા સાથે પ્રક્રિયા કરી કઈ સંયોજનો બનાવે છે. ચલો, તો કોબાલ્ટ ક્લોરાઇડ લઈ લઈએ. તો COCl3 અને એમોનિયા, આ બંને ભેગા થઈ અષ્ટફલકીય સંકીર્ણ રચે છે. કેવું રચે છે? અષ્ટફલકીય એટલે સમજી ગયા કે Ml6 પ્રકારનું સંકીર્ણ હશે. ઓકે, 25 ડિગ્રી તાપમાને કયું સિલ્વર નાઇટ્રેટ સાથે કસોટી આપશે? એનો મતલબ તમને એમ કીધેલું છે કયું AgCl સાથે કસોટી આપે. તો સર આ તો આપણે ભણી ગયા, AgCl સાથે કસોટી કોણ આપે? તો આપણને ખબર જ છે Cl- હોય તો AgCl સાથે કસોટી મળે. આવા સવાલ આપણે શરૂઆતમાં જ કરી ગયેલા. એનો મતલબ Cl- ઘરની અંદર હોવું જોઈએ કે બહાર હોવું જોઈએ? તો કે બહાર Cl- હોવું જોઈએ. ઓકે, તો હવે જો આ બધા જ સંયોજનો જો જે 4 ઓપ્શન્સ આપેલા છે, આ સંઘનિત સ્વરૂપ છે.
કયા સ્વરૂપે છે? સંઘનિત. તો પહેલાં એને સવર્ગ ફોર્મેટમાં કન્વર્ટ કરીએ તો આપણને આઈડિયા આવી જાય કે ભાઈ સીએલ કયા ઘરની બહાર છે, કોણ ઘરની અંદર છે, કોણ બહારવાળી છે ને કોઈ ઘરવાળી છે. બરાબર. તો આપણને ખબર છે, તમે વર્નરનો સિદ્ધાંત વાપર્યો હોય તો અષ્ટફલકીય છે એટલે 6 લિગેન્ડ હોવા જોઈએ અંદર. તો આપણે એને ફોર્મેટિંગ કરીએ પહેલાં તો એનું સૂત્ર તમે જો તો 4 એમોનિયા છે ને આપણને ખબર છે કે એમોનિયા પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા હોય કે દ્વિતીયક સંયોજકતાથી? તો સર દ્વિતીયક સંયોજકતાથી. કેમ? કે એમોનિયા તટસ્થ અણુ છે ને તટસ્થ હંમેશા દ્વિતીયક સંયોજકતાથી જોડાય. તો એનો મતલબ એમ કોબાલ્ટ સાથે અંદર 4 એમોનિયા હશે તો ફિક્સ થઈ ગયું. તો સર 4 જ એમોનિયા હશે અંદર કે બીજું બી કઈ હશે? સર હશે, કેમ કે તમે જો અષ્ટફલકીય છે એટલે લિગેન્ડ 6 હોવા જોઈએ. તો 4 જ થયા, એનો મતલબ 2 ક્લોરીન અંદર હશે, થઈ ગયા 6 લિગેન્ડ. વૈધા કેટલા ક્લોરીન? તો કે 1 વૈધું, તો મતલબ 1 ક્લોરીન બહાર હશે. તો તમે જો આ સંઘનિત સૂત્ર હતું એને આપણે સવર્ગ ફોર્મેટમાં લખી નાખ્યું જોયું ફટાફટ. બસ બી ઓપ્શન હવે કન્વર્ટ કરીએ તો આમાં પણ તમે જો COCl3 ને 5 એમોનિયા છે. એનો મતલબ એમ કે કોબાલ્ટ સાથે દ્વિતીયક સંયોજકતાથી 5 એમોનિયા જોડાયા છે. અષ્ટફલકીય બને છે એનો મતલબ કે 6 લિગેન્ડ હોવા જોઈએ. એનો મતલબ 1 Cl પણ અંદર જ હશે, થઈ ગયા 6 લિગેન્ડ. તો વૈધા કેટલા Cl સર? 3 Cl હતા, એક જ છે એટલે મતલબ 12 2 Cl હશે. હવે C ને ફોર્મેટિંગ કરીએ તો આમાં જો COCl3 ને 6 એમોનિયા છે, એનો મતલબ કોબાલ્ટ સાથે દ્વિતીયક સંયોજકતાથી 6 એમોનિયા જોડાયેલા હશે. 6 હશે ને મિત્રો? એનો મતલબ કે જો સવર્ગાંક Ml6 પ્રકારનું બની ગયું, મતલબ જે વૈધા છે 3 Cl એ બધા જ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા હશે એટલે Cl3. અને ચોથો ઓપ્શન આપણે ફોર્મેટિંગ કરીએ તો આમાં તમે જો તો 3 જ એમોનિયા છે. એનો મતલબ કે કોબાલ્ટ સાથે 3 એમોનિયા પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા હશે. સર પણ Ml6 પ્રકારનું સંયોજન બનવું જોઈએ તો જ અષ્ટફલકીય બને. એનો મતલબ હજી 3 લિગેન્ડ હોવા જોઈએ. એનો મતલબ જે 3 Cl છે એ વધેલા 3 લિગેન્ડ સ્વરૂપે હશે. એનો મતલબ બહાર કોઈ Cl હશે નહીં. સવાલો પૂછેલું છે કોણ કસોટી આપશે નહીં? તો આપણને ખબર છે કે Cl માઇનસ કસોટી આપશે. તો બસ ચેક કરો હે ને. એટલે કસોટી કોણ આપે? આપણું ટેકનિક ઘરવાળી કે બહારવાળી? તો બહારવાળી હે ને. તો આમાં Cl માઇનસ અવેલેબલ છે તો કે છે આયરો, એનો મતલબ કસોટી આપશે. આમાં સર Cl માઇનસ છે તો સર 2 Cl માઇનસ છે, કસોટી આપશે તો કે આપશે. સર આનું વિયોજન કરો, કેટલા Cl માઇનસ મળશે? 3 Cl માઇનસ, કસોટી આપશે તો કે આપશે. આમાં કોઈ Cl માઇનસ છે તો સર નથી, ભૂલ નહીં કરતા. આ તમે જો Cl3 અંદર છે, ઘરની અંદર છે ને, એટલે કે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલું છે. દ્વિતીયક સંયોજકતા આયનીકરણ પામે નહીં એટલે AgCl ના અવક્ષેપ આપશે તો કે નહીં આપે. ને આપણને પૂછેલું જ છે કે કોણ દ્વિતીયક સંયોજકતા એટલે કોણ અવક્ષેપ આપશે નહીં? તો જવાબ આવશે આપણો ડી. ઓકે. તો આ રીતે બેટા સંઘનિત સ્વરૂપે આપેલું હોય કોઈ પણ પદાર્થ તો એને આ રીતે સવર્ગ સ્વરૂપે આપણને બદલતા આવડવા જોઈએ. આ જ ગેમ છે જોવા જઈએ ને તો મેન વર્નરના સિદ્ધાંતમાં આવા પ્રકારના સવાલો સારી રીતે આવડવા જોઈએ. ચલો આગળ વધીએ. નેક્સ્ટ FeNH3Cl2Cl માં દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા Cl કેટલા? તો ધ્યાન રાખજો જે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા હોય. દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગાંક ને સવર્ગાંક એટલે દ્વિતીયક સંયોજકતાથી કોણ જોડાય? લિગેન્ડ જોડાય. તો સીધી વસ્તુ છે. તો આમાં કેટલા ક્લોરીન છે ટોટલ? તમે જુઓ તો 3 છે હે ને? 3 જ છે ને? તો તમે જોઈ શકો છો. તો આ રીતે પણ યાદ રાખી શકો. પહેલાં તો સિમ્પલ વસ્તુ છે, જો સિમ્પલ દેશી લોજિક ચલાવીએ કે 3 Cl છે એમાંથી લિગેન્ડ સ્વરૂપે તો 2 જ Cl જોડાયેલા છે ને આપણને ખબર છે દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગાંક હે ને. દ્વિતીયક સંયોજકતા કોણથી સંતોષાય સર? તો લિગેન્ડ દ્વારા સંતોષાય. તો લિગેન્ડ જ ગણવાના ને ખાલી. આ Cl તો ગણવાની જરૂર નથી કેમ કે આ Cl તો પ્રતિ આયન છે. તો કેટલા Cl છે જે લિગેન્ડ સ્વરૂપે વર્તે છે? 2. એનો મતલબ દ્વિતીયક સંયોજકતાથી કેટલા Cl જોડાયેલા હશે? 2. બીજી રીત સર સેકન્ડ મેથડ કયો? તો આપણને ખબર છે કે ભાઈ દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગાંક. સવર્ગાંક એટલે કુલ દાંત. તો કુલ દાંત ગણી નાખીએ તો જો 4 એમોનિયા એટલે 1 દાંત વાળી એટલે 4 દાંત, 2 Cl એટલે એ પણ 1 દાંત વાળી એટલે 2 દાંત, એટલે કુલ દાંત કેટલા થઈ ગયા? 4 + 2 એટલે 6 દાંત થઈ ગયા. તો સર 6 જવાબ આવશે નહીં.
આપણને ખાલી Cl ની સંખ્યા પૂછેલી, તો Cl તો 2 જ છે ને. જો એનો મતલબ જવાબ શું આવશે તમારો 2, હે ને. તો આ સવર્ગાંક ગણવા અને ઓક્સિડેશન આંક ગણવા વાળો વિડીયો તમે ન જોયો તો એકવાર જરૂર જોઈ લેજો, એટલે જો તમારો માસ્ટર થઈ જશો, હે ને. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, Na3FeOX3 માં Fe ની બિન આયોનિક સંયોજકતા કેટલી? તો બેટા બિન આયોનિક સંયોજકતા એટલે પ્રાથમિક સંયોજકતા કે દ્વિતીયક, સોરી શું થાય? બિન આયોનિક એટલે જેનું આયનીકરણ ન થાય. આયનીકરણ ન થાય એટલે કઈ સંયોજકતા? દ્વિતીયક સંયોજકતા. દ્વિતીયક સંયોજકતા એટલે કયો આંક બેટા? તો કે સર સવર્ગાંક. જોયું મિત્રો, હરી ફરીને એક જ વસ્તુ આવે, સવર્ગાંક, ઓક્સિડેશન આંક, બસ એ જ બધું છે, બીજું નવીન કંઈ નથી. અલગ અલગ શબ્દમાં બધું એ લોકોએ ફોર્મેટિંગ કરેલું હોય, તો ખાસ ધ્યાન રાખવું બેટા. ઓક્સિડેશન આંક સવર્ગાંકનો વિડીયો ન જોયો હોય તો જોઈને આવજો, બરાબર. ઓક્સિડેશન આંક ને સવર્ગાંક તો ગણવાનું જો આમ ચપટી વગાડવાનું કામ છે ને મિત્રો. જેણે વિડીયો જોયો હશે એને ખબર છે એકદમ ફટાફટ. એટલે આ પ્રકારના MCQમાં જો તમે ઇઝીલી માસ્ટર બની જશો, હે ને. ચલો, તો એનો મતલબ સવર્ગાંક ગણવાનો છે. ચલો, સવર્ગાંક એટલે શું થાય? તો સર મને ખબર છે, સવર્ગાંક એટલે કંઈ નથી કરવાનું, કુલ દાંત ગણવાના છે. તો ગણીએ કુલ દાંત. તો ચાલો, તો લિગેન્ડ આયરો OX, OX એટલે કર 2 દાંતવાળી. કેટલા દાંતવાળી સર? OX ઓક્ઝિલેટો 2 દાંતવાળી. એવા 3 ઓક્ઝિલેટો છે, એટલે ટોટલ કેટલા દાંત થઈ ગયા સર? 6 દાંત. એટલે કુલ દાંત થઈ ગયા 6, એટલે સવર્ગાંક 6 થઈ ગયો. એટલે દ્વિતીયક સંયોજકતા પણ કેટલી થઈ ગઈ સર? 6 × 6. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, વર્નનના સિદ્ધાંત મુજબ સંકીર્ણ સંયોજનો માટે કયું વિધાન સાચું છે? પ્રાથમિક સંયોજકતા આયોનિક સ્વરૂપે હોય છે, સાચી વાત છે. ઓકે, તો પહેલું જ વિધાન સાચું. દ્વિતીયક સંયોજકતા આયનીકરણ હોય છે, ખોટું સર. દ્વિતીયક સંયોજકતા તો તમને ખબર હોય તો સવર્ગ સહસંયોજક બંધથી બનેલી હોય છે. પ્રાથમિક અને દ્વિતીયક બંને બિન આયોનિક હોય છે, ખોટી વાત, બરાબર. ફક્ત પ્રાથમિક સંયોજકતા બિન આયોનિક હોય છે, એ પણ ખોટી વાત છે, બરાબર છે. બિન આયોનિક, હા એ બી સાચું છે ને. ફક્ત પ્રાથમિક બિન આયોનિક ન હોય, આયનિક હોય ને, આ બી ખોટી વાત છે. આયનિક એટલે કે જેનું આયનીકરણ થઈ શકે. સમજો ધ્યાનથી, અહીંયા એક શબ્દ યાદ કરે, આયોનિક. આયોનિકનો મતલબ થાય આયનીકરણ થવું. ને હમણાં આપણે જોયેલું આયનીકરણ ખાલી કોણ થઈ શકે? પ્રાથમિક સંયોજકતા જ થઈ શકે. એટલે આપણો જવાબ શું આવશે? પહેલો જ ઓપ્શન સાચું છે કે પ્રાથમિક સંયોજકતા જ તમારી આયોનીકરણ પામી શકે, એટલે કે આયોનિક સ્વરૂપે હોય છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, સંકીર્ણ આયન ડાયક્લોરિડો ડાયઓક્સિલેટો ક્રોમિયમ 3 માં ક્રોમિયમની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા અનુક્રમે. તો તમે જો તો તમને એક આ રીતનો સંકીર્ણ આપેલો છે ને, આયન ડાયક્લોરિડો ડાયઓક્સિલેટો ક્રોમિયમ 3 ને એની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા ગણવાની છે. ઓકે, ચલો, તો આપણને ખબર છે પ્રાથમિક સંયોજકતાનો મતલબ શું થાય સર? પ્રાથમિક સંયોજકતા સર એટલે ઓક્સિડેશન આંક. સર દ્વિતીયક સંયોજકતાનો મતલબ શું થાય? તો દ્વિતીયક સંયોજકતાનો મતલબ થાય સવર્ગાંક. તો જોયું, હરી ફરીને ગાડી ક્યાં આવી ગઈ આપણી? પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા આવીને ઊભી રહી ગઈ. એટલે આ ખાસ કરીને જવું. ચલો, તો આપણે હવે સંયોજન બનાવીએ, ગણીએ તો ખરા. હવે તમે જો તો IUPAC નામ આપેલું છે, તો પહેલા તો આપણે સૂત્ર બનાવીએ. સૂત્ર બનાવવામાં સિમ્પલ મેં તમને કીધેલું, જ્યારે પણ IUPAC નામ આપે ને સૂત્ર બનાવવું હોય તો શું કરવાનું? તો બસ પહેલા પ્રભાવ ક્ષેત્ર લખવાનું ને પછી પ્રતિ આયન સેટ કરવાના. તો તમે જો ક્રોમિયમ 3 એટલે કે આ ધાતુ છે, એટલે આપણા પ્રભાવ ક્ષેત્ર અહીંયાથી આપણે કપડી લીધું કે એની આગળનો આખો ભાગ છે એ તમને ખબર હોય તો પ્રતિ આયન, સોરી આપણે લિગેન્ડ તરીકે વર્તે. તો અંદર શું છે પ્રભાવ ક્ષેત્રમાં? ડાયક્લોરિડો. એનો મતલબ જે આયન છે આ પ્રતિ આયનના સેવ માની લઈએ. ડાયક્લોરિડો અથવા તો ડાયક્લોરો એટલે 2 Cl છે આપણા પ્રભાવ ક્ષેત્રમાં. એક ઓક્ઝિલેટો એટલે 2 ઓક્ઝિલેટો છે ને એક ક્રોમિયમ છે. ઓકે, ચાલો, તો આપણે જોઈએ. આ આપણું પ્રભાવ ક્ષેત્ર થઈ ગયું. તો હવે આપણે પેલું સેટ કરવાનું છે. તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +3 છે. ચાર્જ આપણે જોઈ લઈએ કેટલો ચાર્જ છે બેટા, હે ને. સેટ કરવો પડશે ને પ્રતિ આયન. તો +3 આપેલો જ છે. Cl એટલે -2 ને 2 ઓક્ઝિલેટો એટલે -4. જોઈ લો, હે ને. +3 ડાયક્લોરો
એટલે 2 ક્લોરીન, ડાયઓક્સિલેટો એટલે 2 ઓક્સિલેટો અને ક્રોમિયમ 3 એટલે ક્રોમિયમ +3. તો તમે જોઈ શકો છો 3 ને 2 5 કેટલું થયું ટોટલ વીજભાર? જો 4 ને 2 6, 6 ને એટલે -3. એનો મતલબ આપણા ઘર પર -3 વીજભાર છે. હે ને? આપણો પ્રભાવ -3 વાળું છે તો પ્રત્યાયન +3 વાળો હોવો જોઈએ. એનો મતલબ જે આપણો લોખંડ છે એ +3 સ્વરૂપે હોવો જોઈએ. એટલે આપણો જે પ્રત્યાયન છે એ અહીંયા હું લખી દઉં છું Fe+3 હશે. હે ને? તો આ રીતનું આપણું સંકીર્ણ કઈ બનશે FeCr Cl2 OX2. ને એક ભૂલ છે બેટા આ લોકોની જ, ક્રોમિયમ નહીં આવે, અહીંયા ક્રોમેટ આવશે. હે ને? કેમ કે આપણને ખબર છે પ્રભાવ ક્ષેત્ર ઋણ હોય તો પાછળ 8 લગાડવું પડે. તો બી કંઈ વાંધો નહીં, ચલો તો આપણું સૂત્ર તો બની ગયું. ગણવાનું છે બેટા તો પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક. તો આપણને ખબર છે પ્રાથમિક એટલે ઓક્સિડેશન અંક કેટલો થશે? +3 આપેલો જ છે, જોઈ લો. ને સવર્ગાંક કેટલો થશે? તો ગણી નાખીએ, દાંત ગણવાના છે. 2 ક્લોરીન, ક્લોરીન એટલે 1 દાંત વાળી, એવા 2 ક્લોરીન એટલે 2 દાંત અહીંયા. ઓક્સિલેટો એટલે 2 દાંત વાળા, 2 દાંત વાળી એવા 2 ઓક્સિલેટો એટલે 4 દાંત અહીંયા. કુલ દાંત થઈ ગયા 6 એટલે સવર્ગાંક 6 એટલે જવાબ આવશે તમારો પ્રાથમિક અને દ્વિતીયક એટલે કે 3 અને 6. આપણી ટેકનિક પણ વાપરી શકો ડાયરેક્ટ. જો આ બધું આપણે સોલ્વ ન કરવું હોય તો એક સિમ્પલ આપણી નિંજા ટેકનિક, જેની માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. હે ને? આપણી ચેનલની ખાસ વાત આ છે, લેસ ઇનપુટ પર મેક્સિમમ આઉટપુટ મેળવવું. તો જો આપણને એટલી ખબર છે કે ભાઈ પ્રાથમિક સંયોજકતા બધું ભૂલી જાઓ. સીટ એન્ડ શોર્ટ પ્યોર આપણી ટેકનિક. જો આપણને ખબર છે કે પ્રાથમિક સંયોજકતા એટલે શું? તો સર પ્રાથમિક સંયોજકતા એટલે ઓક્સિડેશન અંક. તો સર ઓક્સિડેશન અંક તો નામમાં આપેલો જ છે, જોઈ લો કેટલો છે ઓક્સિડેશન અંક? +3. સર દ્વિતીયક સંયોજકતા એટલે શું? તો કે સવર્ગાંક. સવર્ગાંક 99% મેં તમને કીધેલું ઓક્સિડેશન અંક કરતાં ડબલ જ હોય. તો ઓક્સિડેશન અંક +3 છે તો સવર્ગાંક કેટલો થઈ ગયો? તો 2 × 3 એટલે 6. તો આવી ગયો જવાબ 3 અને 6. પ્રાથમિક સંયોજકતા 3, દ્વિતીયક સંયોજકતા 6. જોયું? આ બધું ન કરો તો બી ચાલે. હે ને? તો આ ટેકનિક ખાસ ધ્યાન રાખવી બેટા. હે ને? આવી ટેકનિક બેટા આપણને ખાલી બ્રહ્માસ્ત્રમાં જ મળે, બરાબર ને? એટલે છેક સુધી જોડાયેલા લો. આપણે જો MCQમાં માસ્ટર થઈ જશો. હે ને? 2 જ મિનિટમાં, 2 મિનિટ નહીં, તમે સવાલ વાંચો એટલે 4 થી 5 થી 10 સેકન્ડમાં તો તમારો સવાલનો જવાબ શું થઈ જશે? આવી જશે. બરાબર? એટલે આવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ જોતી રહેવી અને ખાસ કરીને ઘરે પ્રેક્ટિસ કરતી રહેવી. શીખેલી વસ્તુ અપ્લાય તો કરતા આવડવી જોઈએ ને. ઓકે, ચાલો આગળ વધીએ. તો નેક્સ્ટ સવાલ છે. તો તમને કીધું છે CO3 અને Pt+4 બંનેના સવર્ગાંક 6 છે. અચ્છા, એનો મતલબ 2 પદાર્થ આપેલા છે. હવે તમે જો તો CO+3 છે અને Pt+4 છે. આ બંનેના સવર્ગાંક કેટલા છે? સવર્ગાંક એટલે દ્વિતીયક સંયોજકતા થઈ ગઈ. આના પણ 6 છે ને આના પણ 6 છે. તો નીચેનામાંથી કયું જોડ 0.000 દ્રાવણ માટે સમાન વાહકતા દર્શાવશે? એટલે તમને એમ કીધેલું છે કે બંનેની વાહકતા જે છે એ સમાન છે. તો આપણને પણ ખબર છે વાહકતા સમાન છે એનો મતલબ શું થાય? તો આપણને ખબર છે કે વાહકતા જે છે આપણો ખજાનો ખોલો જો વાહકતા છે એ કોના સમપ્રમાણમાં હોય? તો આયનોની સંખ્યા. હે ને? તો વાહકતા સમાન છે એનો મતલબ એમ કે આ બંને પદાર્થ જે આપેલા છે આપણને એ બંનેમાં આયનોની સંખ્યા કેવી હશે? સરખી હશે. હે ને? ચાલો, તો આપણને ખબર છે સવર્ગાંક 6 છે. તો તમે જો તો આ બધા જ સૂત્ર જે છે આપેલા એ તમને સંઘનિત સ્વરૂપે આપેલા છે. ને આપણને ખબર છે સંઘનિત સ્વરૂપે સૂત્ર આપે તો એનાથી તમારાથી કંઈ કામ નહીં થાય. તમારે એને સવર્ગ સ્વરૂપે લખવા પડે. જોયું? મેં તમને યાદ હોય તો શરૂઆતમાં જ મેં કીધેલું, ક્યાં ગઈ આપણી સ્લાઇડ? હે ને? અહીં કે સંઘનિત સ્વરૂપના સૂત્રને તમને સવર્ગ સ્વરૂપના સૂત્રમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ. ને એની માટે એ લોકો આવી રીતની હિન્ટ આપેલી હશે. હે ને? આયનોની સંખ્યા, વાહકતા ને જોયું આ જ બધું છે ને. હે ને? એટલે મેં તમને કીધેલું સીધી બાત નો બકવાસ. નાની વસ્તુ જ મેં ભણાવેલી હોય, ખાલી નાનો એવો ભાગ જેની પર ફોકસ કરો એટલે એને આધારિત જ MCQ આવે એ 100%ની વાત છે. હે ને? એટલે આખી વર્નર થિયરી વાંચવાની કોઈ જરૂર નથી. ખાલી આટલું પોર્શન તમને યાદ રાખવાનું કે ભાઈ સંઘનિત સ્વરૂપ છે, એમાંથી સવર્ગ સ્વરૂપ બનાવવું છે તો શું કરવું પડે સર? તો આ બધી હિન્ટની મદદ લેવી પડે.
આઈની મદદ લેવી પડે, વાહકતાની મદદ લેવી પડે, કસોટીઓની મદદ લેવી પડે. એનો મતલબ કે કોઈને કોઈ હિન્ટ તમને એક્ઝામમાં શું કરેલી હોય છે, આપેલી હોય છે ને. તો જો હવે આપણે આવી જઈએ આપણા સવાલ પર પાછા. તો શું કહેવા માંગે છે? તો તમે જો તો આપણને એટલી ખબર છે, હિન્ટ આપી દીધેલી છે કે ભાઈ વાહકતા સમાન છે એટલે આયનોની સંખ્યા સમાન હોવી જોઈએ. ને બીજી હિન્ટમાં હું આપેલું છે કે સવર્ગાંક આપી દીધેલા છે. એનો મતલબ કે બંનેમાં 6 લિગેન્ડ જોડાયેલા હશે ને, સવર્ગાંક 6 છે એટલે. તો તમે જોઈએ તો પહેલો ઓપ્શન ચેક કરીએ. તમે જો તો આપણે આને કોશિશ કરીએ કે આપણે એને શેમાં કન્વર્ટ કરી શકીએ, સંઘનિત સ્વરૂપમાંથી આપણા સવર્ગ ફોર્મેટમાં. તો આ તમે જો તો જો શું કહેવા માંગે છે, 4 એમોનિયા છે, સવર્ગાંક 6 છે. તો આનું ફોર્મેટિંગ કરો, એનો મતલબ આ રીતનું બનશે કે કોબાલ્ટ સાથે પ્રાથમિક સંયોજકતાથી 4 એમોનિયા જોડાયેલા હશે. સર આ તો સવર્ગાંક 4 જ થયો, આપણે તો 6 બનાવવાનો છે એટલે 2 Cl પણ જોડાયેલા હશે એટલે 12 એક Cl હશે. તો જોયું, થઈ ગયું આ ફોર્મેટિંગ. સંઘનિતમાંથી એમાં ફોર્મેટ બનાવી દીધું, આપણે સવર્ગ ફોર્મેટ લાવી દીધું. હવે આમાં પણ તમે જો પીટી સાથે 4 એમોનિયા, આપણને ખબર છે એમોનિયા એટલે તટસ્થ અણુ. એમોનિયા હંમેશા પ્રાથમિક સંયોજકતાથી કે દ્વિતીયક સંયોજકતાથી જ જોડાયેલો હોય. એટલે આમાં કેવું સંયોજન હશે, તો પ્લેટિનિયમ સાથે 4 એમોનિયા પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા હશે એટલે NH3 હશે. સર સવર્ગાંક તો 6 થવો જોઈએ કેમ કે એ લોકોએ આપેલું જ છે, હિન્ટ આપેલી જ છે. તો એનો મતલબ કે 6 કરવા માટે 2 Cl પણ લિગેન્ડ સ્વરૂપે હશે. તો ટોટલ કેટલા Cl છે? 3. એનો મતલબ 1 Cl બહાર હશે. થઈ ગયું? તો તમે જો આમાં આયનોની સંખ્યા કેટલી થઈ ચેક કરો. 1 Cl માઇનસ ને 1 ઘર એટલે આયનો થઈ ગયા 2. આમાં કેટલા આયનો થયા? તો 1 Cl માઇનસ ને 1 ઘર. તો સર આયામાં પણ આયનો કેટલા થઈ ગયા? તો કે 2. 2 માં 2 આયનો એટલે આયનોની સંખ્યાને વાહકતા સમાન છે. તો વાહકતા સમાન ક્યારે થાય? જેમાં આયનોની સંખ્યા સમાન હોય. તો તમે જુઓ તો બંને ઓપ્શન્સમાં આયનોની સંખ્યા સમાન છે, એટલા માટે વાહકતા પણ સમાન આવશે. તો આપણું પહેલામાં જ મેળ પડી ગયો મિત્રો, હે ને? બીજા કોઈ ચેક કરવાની જરૂર ન પડી. તો જો પહેલામાં જ આપણો જવાબ આવી ગયો. જોયું, હે ને? તો આ રીતે હા, આ સવાલ ઇઝી તો અઘરો થોડોક કહી શકો. કેમ કે સૂત્ર જે છે એ સંઘનિત સ્વરૂપે આપેલા છે. બરાબર, સમજો. માઇન્ડસેટ એકવાર સમજો બેટા. જે માઇન્ડસેટ છે ને MCQ સોલ્વ કરવાનો એ જ મેઇન છે. બાકી આમાં હું 15 MCQ કરાવું કે 20 કરાવું, ફરક પડવાનો. જ્યાં સુધી તમને માઇન્ડસેટ જ ખબર ન પડે. આપણને ખબર છે કે વાહકતા સમાન છે, એનો મતલબ આયનોની સંખ્યાની ગેમ છે. કોની ગેમ છે બેટા? આયનોની સંખ્યાની. આયનોની સંખ્યા આપણે કઈ રીતે ગણીએ? તો સીધી વસ્તુ છે, તમને સૂત્ર જે પણ આપેલું હશે, સમીકરણ કે સૂત્ર, એ આ રીતે સવર્ગ ફોર્મેટમાં હોવું જોઈએ ને. એટલે કે આ સવર્ગ સ્વરૂપ હોવું જોઈએ. અહીંયાથી તમે જો તો અઘરો થઈ ગયો સવાલ. તમને જો ઓપ્શન સ્વર્ગ સ્વરૂપે જ આપેલા હોતે તો સર આ તો બહુ ઇઝી. તો તમારે 3 સેકન્ડ થતે ખાલી જોઈને જ ખબર પડી જતે. પણ અઘરો કરવા માટે તમને જે ઓપ્શન્સ આપેલા છે એ સંઘનિત સ્વરૂપે આપેલા છે. તો આ જે વર્ણનનો સિદ્ધાંત છે ને, એમાં મેન શીખવાનું જ આ છે. જે ગેમ છે ને યાદ છે કે સંઘનિત સ્વરૂપને કઈ રીતે આપણે સવર્ગ ફોર્મેટમાં કન્વર્ટ કરી શકીએ. બરાબર ને? એની માટે મેં તમને શીખવાડી દીધું કે બહુ ઇઝી વસ્તુ છે. પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા વિશે થોડુંક માહિતી આપણને હોવી જોઈએ. પ્લસ અમુક જે પણ હિન્ટ અંદર આપેલી હશે એ હિન્ટ આપણને કામ લાગશે. કેવી હિન્ટ સર આપી હશે? સવર્ગાંક આપેલો હશે, અથવા તો વાહકતાનું મૂલ્ય કઈ આપેલું હશે, અથવા કસોટી વાળું કઈ આપેલું હશે. આમાં તમે એ લોકો હિન્ટ સ્વરૂપે આપેલું છે સવર્ગાંક. એ લોકોએ કહી જ દીધું છે કે સવર્ગાંક 6 છે. તો આપણને એટલી તો ખબર પડી કે સવર્ગાંક 6 હોય એનો મતલબ કે ML6 પ્રકારનું સંયોજન ફોર્મેટ બનાવવું પડે. તો બસ આ બધામાં જો ML+6 પ્રકારનું ફોર્મેટ બનાવી દીધું. ને બીજી વસ્તુ આપણને ખબર છે, જે એમોનિયા વાળો ભાગ છે એ હંમેશા કયા સંયોજકતાથી જોડાયેલો હોય? દ્વિતીયક. કેમ કે એમોનિયા તો તટસ્થ અણુમાં આવે ને. તટસ્થ અણુ એટલે હું? તો તટસ્થ અણુ જ દ્વિતીયક સંયોજકતા સંતોષી શકે. જ્યારે આ Cl છે એ બંને છે, ડબલ ઢોલકી છે બેટા. એ પ્રાથમિકમાં પણ આવી શકે, દ્વિતીયકમાં પણ આવી શકે. એને આપણે જોયું. એનો મતલબ કે પેલા એમોનિયા સેટ કરવાના, વધે તો Cl સેટ કરવાના. બરાબર? એટલે આ રીતે તમે ઇઝીલી સેટ કરી શકો છો. ઓકે, તો આ હતો બેટા આપણો ટોપિક વર્નરનો સિદ્ધાંત, જે અહીંયા આપણે 7, 8, 10 જે પણ MCQ જોયા.
હે ને? એકવાર આ વિડીયો ફરીથી જોજો ને એકવાર એનસીઆરટી બરાબર વાંચજો, કેમ કે આ ટોપિક એઝ અ થિયરી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આવતા લેક્ચરમાં જે વધેલો પોર્શન છે, સંયોજકતા બંધનવાદ અને સ્ફટિક ક્ષેત્રવાદ, સમઘટકતા, હે ને, જે મેન છે ને, ખજાનો તો હવે આવશે. આ જે ચેપ્ટરના મેન ટોપિક છે તો હવે ચાલુ થયા છે વર્નરના સિદ્ધાંતથી, બરાબર ને? તો ચેનલ સાથે જોડાયેલા લેજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલ, કેમ કે આ પ્રકારનું કન્ટેન્ટ ખાલી તમને આપણા ચેનલ પર જ જોવા મળશે, બરાબર? અને મહેનત કરતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.